તરફ અમદાવાદમાં ઉમેદવારોની પસંદગીને કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે। 5 વોર્ડમાં ઉમેદવારોની પસંદગી પર ખેંચતાણ સર્જાઈ છે। ધારાસભ્યોની હઠના કારણે ઉમેદવારોની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે। ધારાસભ્યના ખાસ વ્યક્તિઓને ટિકિટ આપવા માટે લોબિંગ શરૂ થયું છે। ચાંદખેડા અને મુક્તમપુરા વોર્ડમાં ટિકિટ આપવા માટે લોબિંગ શરૂ કરાયું છે। બહેરામપુરા અને ગોમતીપુરમાં પક્ષ વિરોધીઓને ટિકિટ ન આપવા માટે માંગ કરવામાં આવી છે, તો સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર પક્ષ વિરોધીઓને ટિકિટ ન આપવા અડગ છે। પક્ષનું નેતૃત્વ અન્ય લોકોને ટિકિટ આપવા માંગતા હોવાથી વિલંબ સર્જાઈ રહ્યો છે। ચાંદખેડા, મક્તમપુરા અને બહેરામપુરાના નામ હજી પણ ફાઇનલ થવાના બાકી છે। ગોમતીપુર અને સેજપુરમાં ઉમેદવારોની પસંદગી બાકી છે। અન્ય તમામ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। નરેન્દ્ર, એક તરફ ભાજપમાં પસંદગી માટેના કોલ્સ આવી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું છે। નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા નેતાઓને ટિકિટ નહીં આપવામાં આવે તેવી વાત થઈ રહી છે। જાણવા માંગીશું, કોંગ્રેસ હાલ કઈ અવઢવમાં છે? જી, કોંગ્રેસ શરૂઆતમાં કારણ કે પ્રથમ યાદી જાહેર કરી ત્યારે એવું લાગતું હતું કે આ વખતની ચૂંટણી તેઓ ફ્રન્ટ ફૂટથી રમી રહ્યા છે, પરંતુ આજે હવે આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને બીજી યાદી છે કોંગ્રેસે જાહેર નથી કરી। જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કુલ ચાંદખેડા, મુક્તમપુરા, બહેરામપુરા, ગોમતીપુર અને સૈદપુર સહિતના લગભગ 5 થી 6 વોર્ડ એવા છે કે જ્યાં અત્યારે હાલના જે ધારાસભ્યો છે એમની જીદના કારણે હજુ પણ સ્થિતિ સ્પષ્ટ થતી જોવા નથી મળી રહી। જો વાત કરવામાં આવે તો ચાંદખેડા અને મક્તમપુરા આ 2 વોર્ડ એવા છે કે જ્યાંથી જિગ્નેશ મેવાણી પોતાના જે નજીકના 2 લોકો છે એમના માટે ટિકિટ માંગી રહ્યા છે અને તેઓ જીત પર હોય એ પ્રકારની સ્થિતિ પક્ષમાંથી જે સૂત્રો પાસેથી વિગત મળી રહી છે એમાં જોવા મળી રહ્યું છે કે તેઓ પર્ટિક્યુલર 2 લોકોને પસંદ કરવામાં આવી રીતની માંગ કરી રહ્યા છે। ત્યારે બહેરામપુરા અને ગોમતીપુર વોર્ડ એવા છે કે જ્યાં અત્યારે હાલના સ્થાનિક ધારાસભ્ય છે શૈલેષ પરમાર, એમની માંગ એવી છે કે પૂર્વ કોર્પોરેટર જે રહ્યા છે અને જેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એમને નોટિસ પણ આપવામાં આવી હતી, તો એ બંનેને ટિકિટ આપવામાં ન આવે એ પ્રકારની હટ પર ઉભે રહેલા તેઓ જોવા મળી રહ્યા છે। એના કારણે એ 2 વોર્ડનું કામગીરી હજુ સુધી સ્પષ્ટ થતું જોવા નથી મળી રહ્યું। બાકીના તમામ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદ કરી દેવા છે, પણ લગભગ આ 5 વોર્ડ એવા છે કે જ્યાં હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી થઈ અને એના કારણે કોંગ્રેસ હજુ નામ પસંદ નથી કરી શક્યું। જી બિલકુલ નરેન્દ્ર, આભાર। તો કેટલાક વોર્ડમાં નેતાઓનું લોબિંગ શરૂ થઈ ગયું છે। પોતાના સગાઓને વહાલાઓને ટિકિટ આપવા માટે ખેંચતાણ શરૂ થઈ છે, તો કેટલાક નેતાઓનું કહેવું છે કે પક્ષ વિરોધી કરી રહ્યા છે, કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓ જેમને પણ ટિકિટ ન મળવી જોઈએ।